જોઈ રહ્યા છો ગાયબ. બોલિવૂડના પહેલા સુપરસ્ટારની દીકરી, દેશના સુપરસ્ટાર અક્ષય કુમારની પત્ની અને પહેલી જ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ જીતનારી અભિનેત્રી ટ્વિંકલ ખન્ના. 90ના દશકમાં બોબી દેઓલ, શાહરુખ ખાન અને આમિર ખાન જેવા મોટા કલાકારો સાથે કામ કર્યા પછી 2001માં ટ્વિંકલ ખન્નાએ અચાનક હિન્દી સિનેમામાંથી સ્વેચ્છાએ એક્ઝિટ કેમ લઈ લીધી. યસ, ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું વિધિ અને આ જ સબ્જેક્ટ પર આજે મારે તમને કરવી છે આ ફૂલ સ્ટોરી. આટલું મોટું સ્ટારડમ, ફેમિલી, એકદમ ફિલ્મી પરિવાર. ટ્વિંકલ ખન્ના એક્ટિંગ તો કેમ છોડી દીધી અને સિનેમાથી ગાયબ થયા પછી તેણે પોતાની નવી ઓળખ કેવી રીતે બનાવી, આ બધી જ વાત ગાયબ સિરીઝના આજના એપિસોડમાં તમને કહેવાની છું. ટ્વિંકલ ખન્નાનો જન્મ થયો 29મી ડિસેમ્બર 1974ના રોજ મુંબઈમાં. ભારતીય સિનેમાના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના મોટા દીકરી તેઓ. નાની બહેન રિંકી ખન્ના પણ અભિનેત્રી. ટ્વિંકલનું શાળાકીય શિક્ષણ મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલ અને પંચકિલીની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં પૂરું થયું. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ટ્વિંકલ ક્યારે એક્ટ્રેસ બનવા ઈચ્છતા જ નહોતા. તેઓ તો CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઈચ્છતા હતા અને મુંબઈની નરસિંહ મોંજી કોલેજ NMIMSમાંથી તેઓ કોમર્સનો અભ્યાસ કરતા હતા. પણ અહીં આવે છે ટર્નિંગ પોઈન્ટ. તેમના પેરેન્ટ્સ અને પ્રોડ્યુસર્સ, સ્વાભાવિક છે કે ફેમિલી પણ ફિલ્મી પરિવાર હતો એટલે પ્રોડ્યુસર્સ સાથે સંપર્કો તો હોવાના જ, એટલે પ્રોડ્યુસર્સના આગ્રહથી અભ્યાસ અધૂરો છોડી ગયો અને મોડેલિંગ ક્ષેત્રે પ્રવેશ થયો. વર્ષો પછી હવે તેમણે 48 વર્ષની ઉંમરે ફરી ભણવાનું શરૂ કર્યું છે, પણ તમને કહી દઉં. અને 2023-24માં લંડનની પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ લંડન, ગોલ્ડસ્મિથ યુનિવર્સિટી ઓફ લંડનમાંથી તેમણે ફિક્શન રાઇટિંગમાં માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી છે. આ તો તે એજ્યુકેશનની વાત, પણ પછી શું થયું, કેવી રીતે તે ફિલ્મોમાં આવ્યા તેની વાત પણ કરું છું. વર્ષ છે 1995 કે જ્યારે ટ્વિંકલ ખન્નાએ બોબી દેઓલ સાથે ફિલ્મ બરસાતથી ગ્રાન્ડ ડેબ્યુ કર્યું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી. ટ્વિંકલને ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો. એ પછી તેમણે જબ પ્યાર કિસી સે હોતા હૈ, ઇતિહાસ, શાહરુખ ખાન સાથે બાદશાહ, અજય દેવગન સાથે ફિલ્મો કરી. 15થી વધુ કુલ ફિલ્મોમાં તેમણે કામ કર્યું. અક્ષય કુમાર સાથેની શરત અને ગાયબ થવાનું અસલી કારણ હવે તમને કહું છું. ટ્વિંકલે પોતે એક એવું ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે, એવું મીડિયા રિપોર્ટ્સ કહે છે, તેમણે કેમેરા સામે કામ કરવામાં કે ડાન્સ કરવામાં ક્યારેય કમ્ફર્ટ નહોતું લાગતું. વર્ષ 2000માં જ્યારે તેમની આમિર ખાન સાથે મલ્ટી સ્ટારર ફિલ્મ મેલા રિલીઝ થવાની હતી ત્યારે તેમણે અક્ષય કુમાર સાથે એક શરત રાખી હતી. અને આ શરત કેવી હતી ખબર છે? આ શરત એવી હતી કે જો મેલા ફિલ્મ બોક્સ ઓફિસ પર હવે ફ્લોપ ગઈ તો તેઓ એક્ટિંગ છોડી દેશે અને અક્ષય સાથે લગ્ન કરી લેશે. મેલા બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ અને શરત મુજબ 17 જાન્યુઆરી 2001ના રોજ ટ્વિંકલે અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા. 2001માં રિલીઝ થયેલી ફિલ્મ જોડી નંબર 1 બાદ તેમણે પોતાની મરજીથી બોલિવૂડની ગ્લેમર લાઈફ અને ફિલ્મોને અલવિદા કહી દીધું. ફિલ્મોમાંથી સાવ ગાયબ થયા પછી ટ્વિંકલ ખન્નાએ પોતાની જાતને રીઇન્વેન્ટ કરી, જેમાં આપણે અત્યારના શબ્દોમાં કહીએ ને, એક નવી ઓળખ આપી. તેમણે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે ધ વ્હાઇટ વિન્ડો નામનો બિઝનેસ શરૂ કર્યો અને પછી તેમણે લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું, જેનાથી તેને ખૂબ પ્રસિદ્ધિ મળી. મિસિસ ફની બોન્સના નામથી તે અખબારોમાં કોલમ લખવાની તેમણે શરૂઆત કરી. તેમની પહેલી બુક મિસિસ ફની બોન્સ 1 લાખથી વધુ કોપીઓ તેની વેચાઈ ચૂકી છે અને તે નેશનલ બેસ્ટ સેલર બની છે. એ પછી તેમણે ધ લેજન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ અને પૈજામાસ આર ફોરગિવિંગ આવી સુપરહિટ પુસ્તકો લખી. આ સિવાય તેમણે અરુણાચલમ મુરુગનાથમના જીવન પરથી પેડમેન ફિલ્મ પ્રોડ્યુસ કરી, જેને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. પેડમેન ફિલ્મ કદાચ આપણે બધાએ જોઈ જ છે. આજે 51 વર્ષના ટ્વિંકલ ખન્ના ભારતના સૌથી સફળ અને લોકપ્રિય મહિલા લેખકોમાંથી એક છે, લેખિકા છે. તેઓ અક્ષય કુમાર અને 2 બાળકો, પુત્ર આરવ અને પુત્રી નીતારા સાથે મુંબઈમાં ખુશહાલ જીવન વિતાવે છે. અને શરત મુજબ, અક્ષય કુમાર સાથે મૂકેલી શરત મુજબ,
ફિલ્મોથી ગાયબ છે, બિગ સ્ક્રીનથી ગાયબ છે. ક્યાંક તમને સોશિયલ મીડિયા પર ચોક્કસ જોવા મળે તે ક્યાંક નાના મોટા રોલમાં આપણે એને જોઈ લઈએ, ક્યારેક લેખિકાના રોલમાં આપણે જોઈ લઈએ, ક્યારેક કોઈ કોમેડી વિડીયોમાં આપણે એને જોઈએ છીએ, પણ બિગ સ્ક્રીનથી જેમ કહી શકાય તેવી રીતે ફિલ્મોથી તે ગાયબ છે. ટ્વિંકલ ખન્નાની કઈ ફિલ્મ તમને સૌથી વધુ ગમી છે અત્યાર સુધી તે કમેન્ટ કરીને કહો, અથવા તો તમે જો તેમને વાંચતા હોય તો તમને ટ્વિંકલ ખન્નાના કયા લેખ સૌથી વધુ ગમ્યા છે. જો તમે બુક વાંચી હોય તો એ પણ કમેન્ટ કરો. આપણે ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. ખાયા